સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો તમને આ પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 0.43 છે. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે આ વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અવાજ પર ક્લિક કરવાનું છે અને એનો અવાજ તમારે સાવ 0 કરી પછી તમારે આ વિડીયોને સાવ નીચે રાખી દેવાનો છે. પછી તમારે આગળના બીટમાર્કે આવવાનું છે. આગળના બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો 8.28 છે. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે આ વિડીયો પર ક્લિક કરવાનું છે અને એમાં પણ તમારે અવાજ સાવ 0 કરી દેવાનો છે અને એ વિડીયોને પણ તમારે સાવ નીચે લઈ લેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે સોંગ લેયર છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દીજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દીજો.